ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં યોજાશે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળનું અધિવેશન। અંતમાં અને માર્ચની શરૂઆતમાં લોકસભાની ચૂંટણી આવે તે પહેલાં રાજ્યના સંચાલકોને ભેગા કરી અને શિક્ષણના પ્રશ્નો અને ભાવિ આયોજનો વિશેની ચર્ચા એ મુખ્ય હતી। ઝડપથી અધિવેશન બોલાવી અને સંચાલકો એમાં ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળને બોલાવી બધાને ભેગા કરી અને ઝોન વાઇઝ જવાબદારી આપી અને કેટલા સંચાલકો ગુજરાતના અધિવેશનમાં આવશે એની તૈયારીના ભાગરૂપે આ મિટિંગ બોલાવેલી। શાળા સંચાલક મંડળના અધ્યક્ષ અને 30-35 વર્ષ જેમને આખું જીવન એમ કહેવાય કે આખું જીવન શિક્ષણ અને એના પ્રશ્નો એના નિવારણ માટે કાઢ્યું છે એવા મનુ કાકા, અમે એને દાદા પણ કહી શકીએ એવું એમનું લાડકું નામ છે, મનુભાઈ રાવલ, જેને કોઈ ના ઓળખે ગુજરાતમાં શિક્ષણ વિભાગમાં અને રાજ્યમાં તો કદાચ એ અજુગતું કહેવાય। એ આપણા અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળમાં વિધિસર રીતે અને મહામંત્રી એવા જેવી પટેલ સાહેબ પણ આજે આપણી સાથે અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળમાં જોડાય છે અને એ બંને મિત્રોને આવકારીએ છીએ, અભિનંદન આપીએ છીએ। વ્યક્તિગત રીતે કોઈ વ્યક્તિ કદાચ કંઈક સારું કે ખરાબ કરે એમાં સંચાલક મંડળો ક્યાંય આવતા નથી। આવા મિત્રોને અમે દૂર રાખીશું અને રાખીએ છીએ। બરોબર આવા લોકો એનું રેકેટ ચલાવે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને અમારા સંચાલકોને કોઈ હેરાન કરે અમે કોઈ કાળે ચલાવી લેવા માંગતા નથી। અને હજી અમે આપના માધ્યમથી કહીએ છીએ કે કોઈ એના ભોગ બનેલા હોય અમારો સંપર્ક કરે, એની શાળાઓને કોઈ નુકસાન નહીં જાય, અમે એને બચાવશું, એને મદદ કરશું। આવા લોકો અહીં બંધ થવા જ્યાં ખાલી સંચાલકોની અધિકારીઓને પણ બ્લેકમેલ કરતા હતા અને રાજ્ય સરકારે જે કાર્યવાહીની અમે કરી છે એને પણ અમે બિરદાવીએ છીએ અને આવનારા દિવસોમાં હજુ આવી કોઈ અમારા ધ્યાને ફરિયાદ આવશે તો અમે દૂર કરશું। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।